હર હર મહાદેવ. શસ્ત્રીય કાલ. ઓમ મણિ પદ્મે નમઃ. હવે તમારા જે ઈષ્ટદેવ અથવા ઈષ્ટદેવી અથવા દેવતા છે ને, એક જ હોય છે. એની જ તમારે આરાધના કરવાની હોય, એના જ મંત્ર જાપ કે એની જ સાધના કરવાની હોય. હું એમ નથી કહેતો કે બીજા ભગવાનને ના મને, બધા ભગવાનને માનવા જરૂરી છે, પણ તમારા ઈષ્ટદેવ અથવા ઈષ્ટ દેવતા અથવા ઈષ્ટદેવી કોઈ પણ એક જ હશે. પહેલાં તો એને ફાઇન્ડ આઉટ કરો, પછી એના ઉપર એની પ્રાર્થના ભક્તિ વગેરે વગેરે કરો. પછી ઇનર વર્ક કરો. ઇનર વર્કમાં શું આવે તો કે ચેરિટી કરવી જરૂરી છે. પોતાના યથાયોગ્ય શક્તિ પ્રમાણે દાન કરો. એ પૂરું થાય પછી મંત્ર જાપ કરો. એ પૂરું થાય પછી મેડિટેશન કરો. મેડિટેશન પૂરું થાય પછી નેગેટિવ જે કાંઈ થોટ્સ મનમાં આવતા હોય એને દૂર કરવા માટેના મંત્ર આવે એ ગૂગલને પૂછીને સર્ચ કરો. પછી એ બધું કરો એટલે ફાઇનલ પ્રકૃતિ સાથે કનેક્ટ થાઓ. પ્રકૃતિ સાથે કનેક્ટ થાઓ, ડિવાઇન મધર્સ સાથે કનેક્ટ થાઓ, એટલે તમારું જીવન સત્યમ શિવમ સુંદરમ થઈ જાય. રાધે રાધે.